ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો. લાસ્ટ લેક્ચરમાં આપણે સમૂહ નંબર 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેન્સિન એની ઇલેક્ટ્રોન રચના, એના ભૌતિક ગુણધર્મોમાં આપણે એની પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઘનતા વિશે જોયું. એટલે કે એના ભૌતિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરતા. હવે આ ગુણધર્મોમાં આપણે આગળ જોઈએ તો ખાસ કરીને કે જે સમૂહ નંબર 17ના તત્વો રહ્યા એ સમૂહ નંબર 17ના તત્વો રંગીન હોય, એટલે કે તેના રંગ વિશે આપણે વાત કરીએ તો જો આપણે ફ્લોરિનની વાત કરી F2, તો F2 એ વાયુ સ્વરૂપે હોય, Cl2 એ પણ વાયુ સ્વરૂપે હોય, બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે હોય અને આયોડિન એ કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે રહેલા આપણને જોવા મળે. કે સમૂહ નંબર 17ના તત્વો સ્વતંત્ર પરમાણુ તરીકે અસ્તિત્વ નથી ધરાવતા, કારણ કે તેની ઇલેક્ટ્રોન રચના આપણને NH2NP5 પ્રકારની જોવા મળે. એટલે કે પી કક્ષક સંપૂર્ણ ભરાવવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને દ્વિપરમાણુય અણુ સ્વરૂપે આપણને અસ્તિત્વ ધરાવતા જોવા મળે. એટલે કે F2 રહ્યો એ F2 કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે હોય. Cl2 પણ કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે હોય. Br2 કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે. જ્યારે I2 કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો આપણને જોવા મળે. ખાસ કલર યાદ રાખજો કે આપણે F2 ની વાત કરી તો F2 કેવો હોય? પીળા રંગનો હોય. Cl2 તો કે લીલાશ પડતો પીળો રંગ, લીલાશ પડતો પીળા રંગનો કયો હોય? Cl2. Br2 લાલ રંગનો હોય, જ્યારે I2 કેવા રંગનો હોય? જાંબલી રંગનો આપણને I2 જોવા મળે. ખાસ યાદ રાખવાનું, Cl2 અને F2 કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે. Br2 કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે. I2 કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. F2 પીળા રંગનો, Cl2 લીલાશ પડતો પીળો રંગ હોય, Br2 લાલ રંગનો હોય અને I2 કેવા રંગનો હોય? જાંબલી રંગનો આપણને જોવા મળે. હવે સમજો કે આ અવસ્થા બદલવાનું મુખ્ય કારણ શું? તો આપણે જેમ જેમ નીચેની તરફ જઈએ, એટલે કે F2, Cl2, Br2 અને I2 તરફ જઈએ તેમ એના મોલર દળ વધે. મોલર દળ વધે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. એટલે નીચેની તરફ જાઓ તેમ એની સ્થિતિમાં શું થાય? ફેરફાર થતો જોવા મળે. એટલે કે સૌથી વધુ મોલર દળ કોનો હોય? I2 નો હોય. અને એની અંદર સૌથી વધારે વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે. અને આ વાન ડર વાલ્સ આકર્ષણ બળના કારણે જે I2 રહ્યો એ I2 આપણને કઈ અવસ્થામાં જોવા મળે? ઘન અવસ્થામાં જોવા મળે. પરંતુ જો આપણે એના જ સમૂહના અન્ય તત્વોની વાત કરી, ધારો કે આપણે O2, N2 ની વાત કરી તો એ રંગવિહીન હોય. એ કેવા હોય? રંગવિહીન. જ્યારે સમૂહ નંબર 17ના જે તત્વો રહ્યા એ સમૂહ નંબર 17માં F2, Cl2, Br2, I2 કેવા હોય? રંગીન હોય. એનું મુખ્ય કારણ શું? તો સમજો કે તેની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન અથવા આ સમૂહના તત્વો ઉપર જ્યારે આપણે પ્રકાશના પુંજને આપાત કરી, પ્રકાશ એના ઉપર પાડી, ત્યારે એની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન પ્રકાશનું અવશોષણ કરે, પ્રકાશનું શોષણ કરે. હવે પ્રકાશનું શોષણ કરી અને આ ઇલેક્ટ્રોન તેની મૂળ અવસ્થામાંથી કઈ અવસ્થામાં જાય? ઉત્તેજિત અવસ્થામાં જાય. અને ઉત્તેજિત અવસ્થામાં તે લાંબો સમય સુધી ટકી શકતો
નથી. એટલે શોષેલી ઉર્જાનું ફરી પાછું તે ઉત્સર્જન કરી અને પોતાની મૂળ અવસ્થામાં પાછો ફરે ત્યારે એ શોષાયેલી ઉર્જા આપણને કોઈ ઉત્સર્જન સ્વરૂપે મળે ત્યારે તે ચોક્કસ પ્રકારની શું ધરાવે? તરંગ લંબાઈ ધરાવે. અને આના કારણે સમૂહ નંબર 17ના તત્વો રંગીન હોય, જ્યારે O2 N2 જે તત્વો રહ્યા એ આપણને રંગીન જોવા મળતા નથી. ખ્યાલ આવે? રંગીન હોવાનું મુખ્ય કારણ શું? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રકાશનું અવશોષણ કરી ઉત્તેજિત અવસ્થામાં જાય કે જ્યાં તે લાંબો સમય સુધી ટકી શકતા નથી. આથી શોષેલી ઉર્જાનું ઉત્સર્જન કરી પોતાની મૂળ અવસ્થામાં પાછા ફરે ત્યારે શોષેલી ઉર્જાનું ચોક્કસ તરંગ લંબાઈ સ્વરૂપે શું કરે? ઉત્સર્જન કરે. આથી સમૂહ નંબર 17ના તત્વો આપણને કેવા જોવા મળે? રંગીન જોવા મળે. હવે એના પછીની આપણે વાત કરી તો એના પછીનો ટોપિક થશે દ્રાવ્યતા. સમજો કે F2 અને Cl2 પાણી સાથે પ્રક્રિયા કરે. ખ્યાલ આવે? એટલે કે F2 અને Cl2 પાણીમાં દ્રાવ્ય હોય, જ્યારે Br2 અને I2 પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. એટલે કે સમજો F2 અને Cl2 પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એ પાણીમાં દ્રાવ્ય હશે, જ્યારે Br2 અને I2 પાણીમાં દ્રાવ્ય હોતા નથી. તો તે શેમાં દ્રાવ્ય હોય? કે તે કાર્બનિક દ્રાવક માં દ્રાવ્ય થાય. જેમ કે બેન્ઝીન, કાર્બન ડાઇસલ્ફાઇડ, CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેવા? તો કે CCl4, કાર્બન ડાઇસલ્ફાઇડ, બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકમાં Br2 અને I2 દ્રાવ્ય થતા આપણને જોવા મળે. તો દ્રાવ્યતામાં ખાસ યાદ રાખવાનું, F2 અને Cl2 જે રહ્યા એ F2 અને Cl2 પાણીમાં પ્રક્રિયા કરે, જ્યારે Br2 અને I2 પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. એટલે કે તે કાર્બનિક દ્રાવકમાં કેવા હોય? દ્રાવ્ય હોય. કેવા કાર્બનિક દ્રાવક? CCl4 CH2 એટલે કે કાર્બન ડાઇસલ્ફાઇડ, કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાં શું દ્રાવ્ય થતા આપણને જોવા મળે. એટલે કે આ આપણે એની શેની વાત કરી? દ્રાવ્યતાની. હવે આપણે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સમજો કે સમૂહ નંબર 17માં ઉપરથી નીચેની તરફ જતા તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં નિયમિતતા જોવા મળે. એટલે કે સૌથી ઓછું કોનું હોય? F2નું, એનાથી વધારે Cl2નું, એનાથી વધારે Br2નું, અને સૌથી વધારે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શેમનું જોવા મળે? I2નું આપણને જોવા મળે. એટલે કે નિયમિતતા. એટલે કે જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યોમાં શું થાય? વધારો થતો આપણને જોવા મળે. તો આ આપણે શેની વાત કરી? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની. હવે આપણે બંધ વિયોજન એન્થાલ્પીની વાત કરશું.
સમજો બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું કે બંધ તોડવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા, કારણ કે આ સમૂહ નંબર 17ના જે તત્વ રહ્યા એ 17ના તત્વ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે શું ધરાવે, અસ્તિત્વ ધરાવે. તો આ હેલોજન હેલોજન વચ્ચેનો બંધ તોડવા માટે જે આપણે જરૂરી ઉર્જાની વાત કરી એ ઉર્જાને આપણે કોના તરીકે ઓળખતા હોય, બંધ વિયોજન એન્થાલ્પી તરીકે આપણે ઓળખતા હોય. તો જો આપણે આની બંધ વિયોજન એન્થાલ્પીની વાત કરીએ તો બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ Cl2 ની સૌથી વધારે, એનાથી ઓછી Br2 ની અને એનાથી ઓછી કોની હોય, I2 ની. ખ્યાલ આવે? પરંતુ આપણે અહીંયા કંઈ ફ્લોરિનને નથી દર્શાવ્યો. બાકી તમને ખ્યાલ છે કે જેમ નીચેની તરફ જાઓ પરમાણુ ક્રમાંક વધે, ધારો કે આપણે એમ કહીએ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે નીચેની તરફ આપણે જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે તેમ એના પરમાણુય કદમાં શું થાય, વધારો થાય. અને પરમાણુય કદ વધે એટલે કે બંને પરમાણુય કદ વધે એટલે જે હેલોજન હેલોજન પરમાણુ જોડાય ત્યારે એની બંધ લંબાઈમાં શું થાય, વધારો થાય. હવે આ બંધ લંબાઈમાં વધારો થાય એના કારણે એની બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યમાં પણ શું થાય, ઘટાડો થાય. તો સૌથી વધુ કોની હોવી જોઈએ, ફ્લોરિનની, અને સૌથી ઓછી કોની હોવી જોઈએ, આયોડિનની. તો આપણે ક્રમ જોવો શું લખ્યું કે Cl2 ની સૌથી વધારે છે જ, Br2 ની એનાથી ઓછી, અને સૌથી ઓછી કોની હોય, I2 ની. પરંતુ જો આપણે અહીંયા એમ લખી દઈએ કે F2 ની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધુ, તો આ ક્રમ કેવો પડે, ખોટો પડે. ખ્યાલ આવે? શા માટે F2 ની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી? તો સમજો કે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરીન અને બ્રોમિન કરતા પણ ઓછી જોવા. ખ્યાલ આવે કે સમજો સૌથી ઓછી બંધ લંબાઈ કોની, ફ્લોરિનની જ છે. છતાં પણ ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી રહે એ ક્લોરીન અને બ્રોમિન કરતાં પણ કેવી જોવા મળે, ઓછી જોવા મળે. સમજો એનું કારણ કે આ ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં આ 7 ઇલેક્ટ્રોન હશે આ મુજબ. હવે આ એક એક ઇલેક્ટ્રોનને બંધ બનાવ્યો. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે આ બંને વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. હવે આ અપાકર્ષણ હોવાને લીધે આ બંધ આપણે કેવી ઓછી ઉર્જાએ પણ તોડી. એટલે કે અપાકર્ષણ બળ ની માત્રા કેવી જોવા મળે, વધુ જોવા મળે. અને અપાકર્ષણ બળની માત્રા વધુ હોવાને લીધે આ બંને એકબીજાથી કેવા જવાનો પ્રયત્ન કરશે, દૂર જવાનો. એટલે ઓછી ઉર્જાએ પણ આ બંધ આપણે કેવા કરી શકીએ, સરળતાથી આપણે તોડી શકીએ. કારણ કે પરમાણુય કદ કેવું નાનું હોવાને લીધે બંધ લંબાઈ એની કેવી હશે, ખૂબ જ ઓછી હશે. હવે આ બંનેની બંધ લંબાઈ ઓછી હોય એટલે આ અપાકર્ષણ બળની માત્રા કેવી થાય, વધી જાય. બંધ લંબાઈ વધુ હોય, ધારો કે આયોડિનમાં બંધ લંબાઈ કેવી થઈ, વધી ગઈ. હવે બંધ લંબાઈ વધી ગઈ તો આ ઇલેક્ટ્રોન એકબીજાથી અબંધકારક ઇલેક્ટ્રોન એકબીજાથી કેવા હશે, દૂર હશે. હવે દૂર હોય તો અપાકર્ષણ બળ કેવું થયું, ઘટી ગયું. પરંતુ અહીંયા કદ નાનું અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઓછું હોવાને લીધે અપાકર્ષણ બળ કેવું હોય, વધુ હોય. અને અપાકર્ષણ બળ વધુ હોવાને લીધે ઓછી ઉર્જાએ આપણે આ બંધ તોડી શકીએ. તેથી બંધ એન્થાલ્પીનો જો આપણે ક્રમ લખવો હોય તો Cl2 ની સૌથી વધારે, એનાથી ઓછી Br2 ની, એનાથી ઓછી F2 ની અને સૌથી ઓછી કોની હોય, I2 ની. તો આ બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ તમારે યાદ રાખવાનો કે Cl2 ની સૌથી વધારે, એનાથી ઓછી Br2 ની, એનાથી ઓછી F2 ની
અને એનાથી ઓછી સૌથી ઓછી બંધ વિયોજન એન્થાલ્પી શેની આપણને જોવા મળશે? તો કે સૌથી ઓછી બંધ વિયોજન એન્થાલ્પી આપણને શેની જોવા મળે? I2ની. બંધ લંબાઈની વાત કરી. બંધ લંબાઈ તો સૌથી ઓછી કોની હશે? F2ની. એનાથી વધારે Cl2ની, એનાથી વધારે Br2ની અને એનાથી વધારે કોની? I2ની. કારણ કે આ જો ફ્લોરિનનો પરમાણુ કદ કેવું? નાનું, તો બંધ લંબાઈ કેવી થઈ? નાની. આયોડિનનો પરમાણુ કેવો થાય? મોટો, તો પરમાણુય કદ વધે, એમ બંધ લંબાઈ પણ શું થાય? વધે. તો આ તમારે ક્રમ શેનો યાદ રાખવાનો? બંધ લંબાઈનો. તો અહીંયા જુઓ, બંધ લંબાઈ ઓછી, બંધ વિયોજન એન્થાલ્પી વધુ હોવી જોઈએ, છતાં પણ બંધ વિયોજન એન્થાલ્પી ઓછી. એનું મુખ્ય કારણ શું? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળની માત્રા. તો આટલું તમારે બંધ લંબાઈમાં યાદ રાખવાનું. ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતાનો ક્રમ સમજો. ઓક્સિડેશન કરતામાં સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ હોય? Cl2, Br2 અને સૌથી ઓછો કોણ હોય? I2. કારણ શું? કે ફ્લોરિનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા હોવાને લીધે સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવે. ઓક્સિડેશન કરતા પોતાનું રિડક્શન કરે, સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન. તો આમાં જો ઝડપથી ઇલેક્ટ્રોન કોણ મેળવે? ફ્લોરિન મેળવે. નાનું કદ, વિદ્યુત ઋણતા વધુ. ખ્યાલ આવે? વિદ્યુત ઋણતા વધુ હોવાને લીધે સહેલાઈથી તે શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. એટલે F2 કેવો થાય? પ્રબળ ઓક્સિડેશન કરતા. જ્યારે I2 એ I2 કેવો થશે? નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ ધરાવતો આપણને જોવા મળે. હવે એનાથી આગળ આપણે ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. સમજો કે સામાન્ય રીતે હેલોજન પરમાણુ તો હેલોજન સમૂહના તત્વો -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. સમજો કે સામાન્ય રીતે આપણે સમૂહ નંબર 17ના તત્વોની વાત કરીએ તો સમૂહ નંબર 17ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ થશે? -1. શા માટે? કારણ કે એની ઇલેક્ટ્રોન રચના NS2 એટલે કે S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. P કક્ષકમાં કેટલા હોય? 5. 1 2 3 4 અને 5. તો આ P કક્ષક પૂર્ણ કરવા માટે એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે એક ઇલેક્ટ્રોન શું કરશે? બધા મેળવશે. તો આના કારણે સમૂહ નંબર 17ના તત્વો સામાન્ય રીતે -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આપણને જોવા મળે. અને એમાં ફ્લોરિન તત્વ ફક્ત ને ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને એ ઓક્સિડેશન અવસ્થા કઈ? -1. આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન એ એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને એ કયું? નેગેટિવ. પરંતુ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન +1 +3 +5 અને +7 જેવી
જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું જોવા મળે. સમજો કે ફ્લોરિન એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ખાસ યાદ રાખવાનું કઈ -1 એના સિવાય એ કંઈ ધરાવતું નથી. પરંતુ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન -1 તો ધરાવે જ. આ -1 ઉપરાંત +1, +3, +5 અને +7 જેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું આપણને જોવા મળે. હવે સમજો કે આપણે હેલોજનની લઈએ, હેલોજનની તો હેલોજનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના NH2 આ મુજબ થાય અને NP5 અને ND કક્ષક કેવી હોય? સંપૂર્ણ ખાલી હોય. હવે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને જઈને ક્યાં જશે? ડી કક્ષકમાં જશે. ડી સિવાય ક્યાંય જશે નહીં. તો જો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં નથી જતો તો એ ખાલી ભૂમિ અવસ્થામાં કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. પરંતુ જો આપણે એની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ, પ્રથમ ઉત્તેજિત અવસ્થા, તો S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. 1, 2, 3, 4 અને 5. અને D કક્ષક તો સંપૂર્ણપણે એમાં કેવી હશે? ખાલી હોય. તો સમજો કે આ એક ઉત્તેજિત એટલે ઉત્તેજિતમાં કયો જશે? આ નહીં જાય, પરંતુ યુગ્મિત હશે એ ઉત્તેજિત થઈ આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? આમાં જશે. તો અયુગ્મિત કેટલા થયા? 3 થયા. અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને કેટલા જોવા મળે? 3 જોવા મળે. તો અહીંયા તેની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? તો કે +3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવતું આપણને જોવા મળે. +3 અયુગ્મિત. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત? 1, 2 અને 3. 3 કઈ રીતે? તો આજે એસમાં હતો, એસમાંથી એક ક્યાં આવી ગયો? ડીમાં. તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી કઈ ઓક્સિડેશન અવસ્થા? +3. એવી જ રીતે જો આપણે એની બીજી ઉત્તેજિત અવસ્થાની વાત કરી, S કક્ષકમાં તો 2 જ હશે. P કક્ષકમાં આ મુજબ 5 હોય અને D કક્ષક સંપૂર્ણપણે કેવી હોય? ખાલી હોય. તો 2 ઇલેક્ટ્રોન આમાં આવે. તો જોવો છે 1, 2, 3, 4 અને 5. તો +5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. એ જ રીતે આપણે જો એની ત્રીજી ઉત્તેજિત અવસ્થાની વાત કરી, S કક્ષકમાં તો 2 હોય જ. P કક્ષકમાં આ મુજબ કેટલા હશે? 5. અને D કક્ષક સંપૂર્ણપણે કેવી હોય? ખાલી. આનો એક ઇલેક્ટ્રોન ડીમાં મોકલી દઈ, આ બીજો ઇલેક્ટ્રોન ડીમાં મોકલી દઈ અને આ ત્રીજો ઇલેક્ટ્રોન. તો જોવો છે 3 ને 3, 6 ને 1, 7. તો 7 એ 7 ઇલેક્ટ્રોન અયુગ્મિત થયા. તો 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આપણને જોવા મળે. અને અહીંયા એક -1 અથવા એક અયુગ્મિત તો કઈ થાય? +1 ઓક્સિડેશન અવસ્થા કોણ ધરાવે? +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું આપણને જોવા મળે. ખ્યાલ આવે? તો આટલું તમારે ઓક્સિડેશન અવસ્થામાં યાદ રાખવાનું થશે કે -1, +3, +5 અને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આપણને જોવા મળે.